મિત્રો જય માતાજી, કેમ છો? તો બધા મજામાં છો? આજે આપણે કેસર કલમ સોંપવાની છે. તો કેસર કલમને કેવી રીતના સોંપવામાં આવે છે તે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. અત્યારે આપણે માપ કરીને ખાડા કરવાનું શરૂ કરી દીધું છે. અને કેસર આંબાની કલમનો એટલો ખાડો હોય છે, 1.5 ફૂટનો ખાડો હોય છે. તો આ ભાઈ આપણે મશીન આપે છે, ખાડા કરે છે. 1.5 ફૂટનો ખાડો થાય છે. અને આપણે આમાં 250 કલમ સોંપવાની છે. આપણે 250 કલમ સોંપવાની છે. કેવી રીતના સોંપવાની છે તે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, એટલે તમને પણ માહિતી મળે કે કેસર કલમને કેવી રીતના સોંપવામાં આવે છે. આમાં બધી આપણે માપ કરી નાખ્યું છે. અત્યારે આપણે ખાડા કરવાનું ચાલુ કરી દીધું છે. વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. પણ આપણે કેસર આંબાની કલમ આવી જશે એટલે આપણે સોંપવાનું ચાલુ કરવાનું છે. વાહડા પાથરવાના છે આપણે ખાડે ખાડે વાહડા મૂકીએ છીએ. પછી અને વાહડા કૂતરવાના ખાડે એટલે કલમ બાંધતી જવાની છે. જે આખો બગીચો કમ્પ્લીટ તૈયાર કરીને આ બંગલો તમને વિડીયો ઉતારીને બતાવીશ કેવું બધું લોકેશન આવે છે. ત્યાં સુધી વિડીયોને બનાવી રહેજો છેલ્લે સુધી. પછી અહીંથી આપણે નીચે જઈ થોડું કામ ચાલુ છે. નીચે ત્યાં કેવડા ઝીણા લાગે છે. આપણે ત્રીજા ચોથા માળે સીડ્યા છીએ. આ બધા ખાડા કરીએ આપણે. જો આ બધી કલમ પાથરી દીધી છે અને પાથરી છે જે બધી જુઓ આ બધી કલમ લઈને જાય છે. આખા ખેતરની અંદર પાથરી છે. જોઈ શકો છો તમે કલમ બધી આખા ખેતરમાં કલમ પથરાઈ ગઈ છે કમ્પ્લીટ. જોઈ આપણે સોંપવાની શરૂઆત કરવાની છે. આમાં આખા ખેતરમાં કલમ પાથરી દે. હવે સોંપ પણ કેવી રીતના કરીએ તે જોઈએ આપણે. આ બધી કલમ પથરાઈ ગઈ છે. જો આ ભાઈ કલમ સોંપે છે કેવી રીતના એને કોથળી કાપીને સોંપી તમને વિડીયોની અંદર બતાવું. તો પહેલાં તો આપણે આ કલમ હોય તેને આડી પડીને એને તળિયું કાપવાનું કેવી રીતના તે જોઈ શકો છો તમે. તો એ રીતના સાપુથી ફરતી એને કોથળી કાપી નાખવાની. હા ભાઈ કાપી છે ફરતી કોથળી. આખું કમ્પ્લીટ તળિયું નીકળી જાય એવી રીતના કોથળી કાપવાની. પછી ઊભો શેકો મારી દેવાનો. થોડીક બાકી રાખીને એને અંદર ઉતારી દેવાની. અંદર ઉતાર્યા કેડે એને કોથળી બારી ભીણી લેવાની. એવી રીતના આખી કોથળી નીકળી જાય એટલે મૂંડી દેખાય નહીં. પછી સાઈડમાં વાહડો ઉતારી દેવાનો. પછી એવી રીતના ધૂળ નાખી અને પગે કચરી દેવાની. ફૂલ ભીણી મારીને પગે કચરી દેવાનું. ફરતું કચરી દેવાનું એને જ્યાં આપણે ખાડાની રીંગ બાકી રહી ગઈ હોય ત્યાં ફરતું કચરી દેવાનું એવી રીતના. એટલે આ કલમ કમ્પ્લીટ. પછી આમાં આપણે જે કામ એક બાકી છે કલમ સોંપ્યા પછીનું કામ છે આપણે એક દોરી બાંધવાનું. આપણે આ કલમને ફૂટો પડકે કોડીએ ને એને કલમને બેને બાંધી દેવાની દોરી સાથે.
આવી રીતના આપણે બધી કલમ ખાડા ખાડે મૂકીને ચોપાણ ચાલુ કરી દીધી છે અને જો આ વાહડો ખોડી દીધો છે કમ્પ્લીટ. જો આપણે આ ધાબામાંથી સીધું કેવું લોકેશન આવે છે આખો બગીચો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો પછીનો આખો બગીચો સોંપી દીધો છે અને જો બધે આપણે જે કંઈ સામાન પડ્યો તો અંદરથી બહાર લઈને કાઢીએ છીએ અત્યારે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.